સ્વાગત। આગળ વાત કરીએ પોરબંદરની। પોરબંદરમાં ગુમ થયેલા માછીમાર સલામત પરત ફર્યા છે। હોડી સાથે 5 માછીમારો દરિયામાં ગુમ થયા હતા, જો કે તમામ માછીમારો સહી સલામત રીતે દરિયાકાંઠે પહોંચી ગયા છે। માછીમારો સલામત પાછા ફરતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો। પોલીસ અને ફિશરીઝ વિભાગે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે। તમામ માછીમારો સહી સલામત રીતે દરિયાકાંઠે પરત ફર્યા છે, પહોંચી ગયા છે, જેને લઈને તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે સતત તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી। સવારે 7 વાગે આ માછીમારો પરત ફર્યા હતા। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋષિ થાનકી જોડાયા છે આપણી સાથે। ઋષિ, શું વિગત છે હવે, કારણ કે જે રીતે માછીમારો પરત ફર્યા છે, હવે લોકોએ રાહત લીધી છે? વાત કરીએ તો છેલ્લા 3 થી 4 દિવસથી પોરબંદરનો સમુદ્ર છે તેમાં ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે, અને સરકારે પણ માછીમારોને ફિશિંગ ન કરવાની સૂચના આપી હતી, પરંતુ જે એક જય સાંકરી આઈ કૃપા નામની નાની હોડી છે તેમાં 5 માછીમારો માછીમારી કરવા માટે સમુદ્રમાં ગયા હતા અને લાપતા થયા હતા। લાપતા થયા બાદ આજે વહેલી સવારે પોરબંદરના દરિયાકાંઠે જય સાંકરી આઈ કૃપા નામની હોડી છે તેમાં 5 માછીમારો પરત દરિયાકાંઠે પહોંચ્યા હતા, અને આ બાબતે હાર્બર મરીન પોલીસ સ્ટેશન, પોરબંદર બોટ રેસ્ક્યુ સ્ટેશન અને માછીમાર આગેવાનો દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી, અને હાલ માછીમારોમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। ઋષિ, સૌપ્રથમ વાત કરીએ તો જે રીતે આપે કહ્યું કે એલર્ટ કરવામાં આવ્યા હતા માછીમારોને, દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં પણ આ પ્રકારનો દરિયો ખેડવા માટે તૈયારી દર્શાવી, શું કોઈ કાર્યવાહી કરાઈ છે? કારણ કે આમ તો વારંવાર આ જ બનતું રહેશે અને લોકો માછીમારોને શોધતા જ રહેશે। જી જંકના વાત કરીએ તો આ જે કંઈ આવી રીતે સરકાર ચેતવણી આપે છતાંય કોઈ માછીમારી કરવા જતું હોય તો તેને લઈને ફિશરીઝ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। જી આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ। તો પોલીસ અને ફિશરીઝ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરમાં ગુમ થયેલા માછીમાર જો કે સલામત રીતે પરત ફર્યા છે। સતત તેમની શોધખોળ હાથ ધરવામાં આવી અને સવારે 7 વાગે લાપતા થયેલા માછીમારો સલામત રીતે પરત ફર્યા છે, જેના કારણે થઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે વારંવાર એલર્ટ કરવામાં આવતા હોય છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ આ રીતે જે માછીમારો ફિશરીઝ કરવા માટે નીકળતા હોય છે તે લોકોની સામે કાર્યવાહી કરાશે।